નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષય આંકડાશાસ્ત્ર અને ગાલા એસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ, પણ એ પણ વિભાગ ડી નું। ઓકે, તો એ પણ પ્રશ્નપત્ર 1 નો વિભાગ ડી જે આપણે આજે સોલ્યુશન કરવાના છીએ। આની પહેલાના વિડીયોની અંદર મેં તમને વિભાગ એફ વિશે સોલ્યુશન કરીને આપેલું, સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે વિભાગ એફ નું, બધા દાખલા। તો એ વિડીયો તમે ના જોયો વિદ્યાર્થી મિત્રો તો તમારા માટે ખાસ ઉપયોગી છે, કારણ કે બોર્ડની અંદર એક્ઝામમાં પૂછાય એવા દાખલા એની અંદર આપેલા છે। તો એ વિડીયો તમે પહેલા જોઈ લીજો, અને જે વિદ્યાર્થીઓ અમારી ચેનલ ઉપર નવા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો। ઓકે વિદ્યાર્થી મિત્રો, અને જો તમને કોઈ પણ ચેપ્ટરની અંદર તકલીફ હોય કે આ ચેપ્ટર અમને આવડતું નથી તો તમે નીચે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો, જેથી કરીને હું એ ચેપ્ટર ઉપર તમને વિડીયો પ્રોવાઈડ કરી શકો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે અહીંયા જોઈએ વિભાગ ડી ની અંદર। આપણા માટે વિભાગ ડી અને એફ બે કિંમતી છે। વિભાગ એફ જે પહેલા ચેપ્ટરમાંથી જ પૂછાય છે, 20 માર્કનો હોય છે, અને વિભાગ ડી આપણા માટે કેટલા માર્કનો હોય છે? 24 માર્કનો। એટલા માટે વિભાગ એફ નું પહેલા સોલ્યુશન કર્યું, હવે વિભાગ ડી નું કરું છું। ઓકે, તો પહેલો પ્રશ્ન જે આપેલો છે પ્રશ્ન નંબર 40, ત્યાંથી આપણે શરૂઆત કરશું। પ્રશ્ન નંબર 40, તો એની અંદર આપણને કીધું છે કે જો સિગ્મા P1 અને Q0 જેમ સિગ્મા P0 Q0 બરાબર 3:2 આપેલું છે, અને બીજું આપણને એમ કીધું છે કે સિગ્મા P1 Q1 જેમ સિગ્મા P0 Q1 બરાબર 5:3। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આના ઉપરથી આપણને લાસ્પિયર, પાસે અને ફિશર મેળવવાનો કીધો। પહેલા આપણે લાસ્પિયરનું સૂત્ર મૂકશું, IL, તો શું આવશે? સિગ્મા P1 Q0 અને સિગ્મા P0 Q0 ગુણ્યા કેટલા આવશે? 100। તો 3 ભાગ્યા કેટલા કરવાના આપણે? 2 ગુણ્યા કેટલા કરવાના? 100। એટલે આનો જવાબ વિદ્યાર્થી મિત્રો 150 મળશે। હવે બીજું IP બરાબર પાસેનું, તો એનું સૂત્ર શું છે? સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100। હવે એમાં પણ 5 ભાગ્યા આપણે કેટલા કરશું? 3 ગુણ્યા કેટલા કરશું? 100। એટલે કેટલો જવાબ આવશે? 5 ભાગ્યા આપણે 3 ગુણ્યા કેટલા કરશું? 100। એટલે કેટલા મળ્યા? 166.67। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણને એને ફિશર મેળવવાનું છે। તો ફિશર મેળવવા માટેનું સૂત્ર IF બરાબર વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP। તો વર્ગમૂળની અંદર શું આવશે? IL એટલે આપણને 150 મળ્યા, અને IP એટલે કેટલા મળ્યા? 166.67। હવે આ બંનેનો આપણે શું કરશું? ગુણાકાર, એટલે કે 150 ગુણ્યા 166.67 એટલે આપણને કેટલા મળશે? 2500.5 એનું 25,000.5 એનું વર્ગમૂળ કાઢશું એટલે કેટલા મળશે? 158.11। આ હતો આપણો દાખલા નંબર 40, જે પ્રશ્ન નંબર આપણે કેટલા કહીએ? 12 કહીએ અહીંયા, બરાબર, IF બરાબર। તો આ હતો આપણો દાખલા નંબર કે પ્રશ્ન નંબર 40। હવે આપણે જોઈએ દાખલા નંબર 41। તો જોઈએ પ્રશ્ન નંબર 41 ની અંદર તમને કીધું છે કે અચલ આધાર અને પરંપરિત આધારની રીતનો તફાવત આપો। તો વિદ્યાર્થી મિત્રો, એ પણ તમને સ્ક્રીન ઉપર જોવા મળતું હશે કે અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીતનો તફાવત। ઓકે, હવે આપણે આગળ દાખલા નંબર 42 ઉપર ચર્ચા કરીએ। થિયરી તમને એક સ્ક્રીન ઉપર જોવા મળતી હશે, અથવા તો તમે નવનીતમાંથી પણ લખી શકો છો, નવનીતમાંથી તમને થિયરી મળી જશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે દાખલા નંબર 42। દાખલા નંબર 42 એટલે કે પ્રશ્ન નંબર 42 ઉપર આપણને
પ્રશ્ન નંબર 42 ઉપર આપણને કીધું છે, શું કીધું છે કે આપેલી વિગતો પરથી r શોધો, એટલે કે r બરાબર મેળવવાનું છે, પણ n બરાબર કેટલા આપેલા છે 20 અને સહવિચરણ આપેલું છે COV XY બરાબર -50, પછી SX બરાબર 15 આપેલા છે અને SY બરાબર કેટલા આપેલા છે આપણને 8. તો સહવિચરણ આપેલું છે, n આપેલા છે અને XY અને SY આપેલા, તો એના મેળવવા માટેનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ કે r બરાબર કયું સૂત્ર, r બરાબરનું સૂત્ર શું આવશે, સહવિચરણ આપેલું એટલે COV XY અને સહવિચરણ કહેશું અને છેદમાં શું આવશે SX ના ગુણ્યા SY બરાબર. તો સહવિચરણ કેટલું છે -50 અને અહીંયા 15 ગુણ્યા કેટલા કરવાના છે 8. તો 15 ગુણ્યા 15 ગુણ્યા 8, 15 × 8 120, તો છેદમાં કેટલા કરવાના 120. તો હવે આપણે કરશું 50 ભાગ્યા કેટલા કરશું 120, એટલે કેટલા મળશે આપણને 0.42, પણ કેવા માઇનસ. આ હતું આપણે r બરાબરની કિંમત 0.42 માઇનસ. ઓકે, આ હતો આપણો દાખલા નંબર 42 પ્રશ્ન નંબર. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 43. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 43 ઉપર જોઈએ, એટલે કે પ્રશ્ન નંબર 43. ઓકે, તો 43 ની અંદર શું કીધું છે આપણને કે 43 માં આપણને કીધું છે કે કુટુંબની વાર્ષિક આવક x અને મ્યુચ્યુઅલ ફંડમાં કુટુંબનું વાર્ષિક રોકાણ y એમ બે ચલો વચ્ચેનો અભ્યાસ કરવામાં આવે છે. એક શહેરમાંથી મળેલ 100 કુટુંબોની નિર્દોષ માહિતીનો સાર નીચે પ્રમાણે છે. તો x બરાબર આપણને શું કીધું છે, કુટુંબની વાર્ષિક આવક લાખ રૂપિયામાં છે, y બરાબર આપણને શું કીધું છે, કુટુંબનું મ્યુચ્યુઅલ ફંડમાં વાર્ષિક રોકાણ 1000માં છે, અને x બરાબર આપણને આપી દીધા x બાર બરાબર. તો x બાર બરાબર ટોટલ કેટલા કુટુંબોના કીધા છે, 100 કુટુંબોનો નિર્દોષ માહિતી લેવામાં આવે છે. તો n બરાબર કેટલા થશે, આપણે 100 થશે, અને x બાર બરાબર કેટલા થશે 5.5, અને y બરાબર કેટલા થશે 40.5, અને SX બરાબર કેટલા થશે 1.2, SY બરાબર કેટલા થશે, SY બરાબર 12.8, અને R બરાબર આપણને આપી દીધા છે 0.65. તો એને એમ કીધું છે, આ માહિતી પરથી કુટુંબના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની વાર્ષિક આવક પર નિયત સંબંધ રેખા મેળવો, અને જો કુટુંબની વાર્ષિક આવક 4.5 લાખ રૂપિયા હોય તો મ્યુચ્યુઅલ ફંડમાં વાર્ષિક રોકાણનું અનુમાન મેળવો. ચલો આપણે b બરાબરની કિંમત મેળવવી પડે. તો b મેળવવા માટેનું સૂત્ર શું આવશે, x બાર ની બધું આપી દીધું છે, તો r ની કિંમત આપેલી છે, તો b મેળવવા માટેનું સૂત્ર શું આવશે, r ગુણ્યા SY ના છેદમાં SX ગુણ્યા SY ના છેદમાં SX. r એટલે કેટલા આપેલા છે 0.65, ગુણ્યા આપણે કેટલા લઈશું હવે SY એટલે કેટલા આપેલા છે 12.8, ભાગ્યા કેટલા કરશું આપણે 1.2. તો હવે જોઈએ આપણે કેલ્સી થી, તો શું થશે 12.8 ભાગ્યા આપણે કેટલા કરશું 1.2, એટલે એને ગુણ્યા આપણે કેટલા કરશું 0.65, એટલે કેટલા મળશે b બરાબર આપણને મળશે 6.93. ઓકે, હવે આપણે જોઈએ a બરાબરની કિંમત. હવે a બરાબરનું સૂત્ર શું છે, y બાર માઇનસ bx બાર. તો y બાર કેટલા આપેલા છે આપણને
40.5 માઇનસ બી એટલે કેટલા લઈશું 6.93 ગુણ્યા કેટલા કરશું આપણે x બાર એટલે કેટલા આપેલા 5.5. ઓકે, તો 40.5 માઇનસ 6.93 ગુણ્યા કેટલા કરશું આપણે 5.5 એટલે કેટલા મળશે આપણને 38.12. 38.12 ઈ આપણે 40.5 માંથી બાદ કરશું આપણને 38.12 એટલે કેટલા મળશે 2.38. તો એ બરાબર આપણને મળશે 2.38. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે y કેપ મેળવશું. તો y કેપ મેળવવા માટેનું સૂત્ર a વત્તા bx. જો x બરાબરની કિંમત તમને રકમની અંદર આપી દીધું છે કે હવે એમની વાર્ષિક આવક કેટલી કીધી હતી આપણને 4.5 લાખ કીધું હતું. તો અહીંયા a એટલે આપણને કેટલા મળ્યા છે 2.38 વત્તા b એટલે કેટલા લઈશું આપણે 6.93 અને એને ગુણ્યા કેટલા કરવાના છે 4.5. હવે આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો 2.38 પ્લસ હવે શું કરશું આપણે 2.38 ગુણ્યા કેટલા કરવાના છે આપણે 6.93 ગુણ્યા 4.5 એટલે કેટલા મળશે આપણને 31 એટલે કે 31.19. આ બંનેનો આપણે શું કરશું સરવાળો એટલે કે y કેપ બરાબરનો જવાબ આપણને મળી જશે. એટલે કે 33.57. તો આ તો આપણો દાખલા પ્રશ્ન નંબર 43. હવે પ્રશ્ન નંબર 44 ઉપર ચર્ચા કરીએ. તો પ્રશ્ન નંબર 44 ની અંદર તમને વિદ્યાર્થી મિત્રો એમ કીધું છે કે નિયત સંબંધાંકના ગુણધર્મ જણાવો અને નિયત સંબંધ રેખામાં હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય છે તે પણ જણાવો. તો હવે તો એનો વિદ્યાર્થી મિત્રો તમને જવાબ શું મળશે? તો એ તમને સ્ક્રીન ઉપર એની થિયરી તમને દેખાતી હશે. જો તમને ના ખબર પડે તો જોઈ લેજો, નવનીતમાં પણ એમાં આપેલી જ હશે. તો એની થિયરી તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહી હશે. તો પ્રશ્ન નંબર 45 ની અંદર શું કીધું છે? તો પ્રશ્ન નંબર 45 માં કીધું છે કે એક સામયિક શ્રેણી ચલ y ની માટેની નીચેની માહિતી પરથી સુરેખ સમીકરણ અનાયોજન કરો. એટલે કે y કેપ મેળવવાનું કીધું છે. એમાં n બરાબર આપણને આપી દીધા છે 4 અને સિગ્મા y બરાબર પણ કેટલા આપી દીધા છે 270 અને સિગ્મા ty બરાબર 734. ઓકે, તો ટી બાર આપણને x y બાર તો મળી જાય. જો આના ઉપરથી આપણને y બાર મળી જાય સિગ્મા y છેદમાં n. તો શું મળશે આપણને 270 ભાગ્યા કેટલા કરશું આપણે 4. તો 270 ભાગ્યા 4 કરશું એટલે આપણને મળશે 67.5. આ મળી ગયા આપણને y બાર. પણ આપણને આમાં ટી નથી આપેલા. તો ટી માટે ટી જોશું, t1 t2 અને t4. કારણ કે અહીંયા આપણને n બરાબર 4 આપેલા, 4 સુધી લેવાનો. આનો સરવાળો કરશો એટલે સિગ્મા t બરાબર કેટલા મળશે 10. હવે એમ બાજુમાં મેળવી લઈશું t નો સ્ક્વેર એટલે કેટલા આવે 1 4 9 અને 16 એટલે આને સિગ્મા t નો સ્ક્વેર કહીશું. તો આનો ટોટલ મારશો તો 20 20 ને 29 29 ને 30 30 આવશે અહીંયા. હવે અહીંયા તમે ટી બાર મેળવી શકો. ટી બાર બરાબર શું થશે સિગ્મા ટી છેદમાં n. 10 ભાગ્યા કેટલા કરશું આપણે 4. તો 10 ભાગ્યા 4 કરશું એટલે આપણને મળશે 2.5. તો આ મળી ગયા આપણને ટી બાર. ઓકે, હવે આપણે મેળવશું બી. તો અહીંયા બી બરાબર n સિગ્મા ટી વાય સિગ્મા ટી સિગ્મા વાય અને n સિગ્મા ટી નો સ્ક્વેર માઇનસ સિગ્મા ટી નો કાઉન્સ ઉપર સ્ક્વેર. હવે n એટલે કેટલા લેવાના 4. એને ગુણ્યા આપણે ty એટલે કેટલા મળ્યા ty એટલે આપણને કેટલા આપેલા 734. સિગ્મા t એટલે આપણને કેટલા મળ્યા 10 અને એને ગુણ્યા સિગ્મા y એટલે 270 છેદમાં n એટલે 4 અને સિગ્મા t નો સ્ક્વેર એટલે 30 માઇનસ
સિગ્મા ટી નો સ્ક્વેર એટલે 10 નો સ્ક્વેર, તો 734 ગુણ્યા કેટલા કરશું આપણે 4 એટલે કેટલા મળશે 29 36 અને આ બંનેનો ગુણાકાર એટલે 2700 અને છેદમાં 4 તરી 12 120 માઇનસ 100 એટલે હવે આપણે આનો બાદ બાકી કરશું 29 36 માંથી 2700 બાદ કરશું એટલે કેટલા મળશે 236 અને ભાગ્યા કેટલા કરશું આપણે 20 એટલે આપણને b બરાબર કેટલા મળશે 11.8 જોઈ લઈએ તો b બરાબર મળ્યા આપણને 11.8. હવે આપણે મેળવશું y કેપ. તો y કેપ માટેનું સૂત્ર શું આવશે વિદ્યાર્થી મિત્રો? a વત્તા bt. સોરી, આપણે a મેળવવા પડશે, પહેલા તો a મેળવશું. a બરાબર y બાર માઇનસ bt બાર. તો y બાર કેટલા આપેલા છે 67.5 માઇનસ b એટલે કેટલા મળ્યા 11.8 ગુણ્યા કેટલા કરવાના 2.5. તો 11.8 ગુણ્યા 2.5 કરશું એટલે આપણને 29.5 મળશે. તો અહીંયા 67.5 માંથી આપણે 29.5 બાદ કરીએ એટલે આપણને કેટલા મળશે a બરાબર આપણને 38 મળશે. ઓકે, હવે આપણે મેળવશું y કેપ. તો y કેપ માટેનું a વત્તા bt. a વત્તા શું મળે bt. તો a એટલે આપણને કેટલા મળ્યા છે 38 અને b એટલે કેટલા મળ્યા છે 11.8 t કરી નાખવાના. આ તો આપણા દાખલાનો જવાબ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર ના ખબર પડી હોય તો તમે નીચે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે આપણે દાખલા નંબર 46 ઉપર જોઈએ. તો દાખલા નંબર 46 ની અંદર તમને શું કીધું છે, અથવા તો પ્રશ્ન નંબર 46 એની અંદર શું કીધું છે કે ઋત્વા, કયા શબ્દ કીધું છે ઋત્વા, RUTVA. ઋત્વા શબ્દના બધા જ અક્ષરોથી બનતી તમામ ગોઠવણીઓમાં આ પ્રથમ સ્થાને આવે તેની સંભાવના શોધો. ઋત્વા શબ્દની અંદર ટોટલ કેટલા અક્ષરો આપેલા છે 5. તો n બરાબર શું થશે 5p5 એટલે કે n બરાબર શું થશે 5 ફેક્ટોરિયલ એટલે n બરાબર કેટલા થશે 120. ઓકે, તો n બરાબર મળી ગયા. ટોટલ 5 શબ્દને કેટલા પ્રકારે ગોઠવી શકાય 5 પ્રકારે 5p5 બરાબર. હવે આપણને એને એમ કીધું છે કે એ આપણને r શું કીધું છે પ્રથમ સ્થાને આવે. હવે આપણને જેની સંભાવના મેળવવાનું કીધું છે કે r પ્રથમ સ્થાને આવે તે ઘટના બરાબર શું લઈશું આપણે a. તો r પ્રથમ સ્થાને આવે એટલે કે r અહીંથી હલવો જોઈએ ને પહેલા સ્થાને, બાકીના 4 શબ્દ ગમે ત્યાં આવે. તો r ને કેટલા પ્રકારે ગોઠવી શકાય m બરાબર લખી શકીએ કે 1p1 અને બાકીના 4 શબ્દને કેટલા પ્રકારે 4p4. તો 1 ગુણ્યા 4p4 એટલે કેટલા થશે 24 બરાબર. તો m બરાબર કેટલા મળ્યા આપણને 24. તો હવે તમે આપણે પહેલી ઘટના બરાબર શું ધાર્યું p એ બરાબર શું મળશે આપણને 24 ના છેદમાં 120. જો છેદ ઉડતા હોય તો ઉડાડ. 24 પંચા 120. તો કેટલો જવાબ આવશે આનો 1/5. ઓકે, આ તો આપણો દાખલા નંબર 46. જો આની અંદર તમને ના ખબર પડી હોય તો તમે મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે આપણે દાખલા નંબર 47 ઉપર જો. હવે અહીંયા પ્રશ્ન નંબર 47 ની અંદર આપણને કીધું છે, શું કીધું છે કે એક પેટીમાં કુલ 10 ચિઠ્ઠીઓ છે. કુલ ચિઠ્ઠી કેટલી આપેલી છે 10. હવે 10 ચિઠ્ઠીઓની અંદર 3 ઇનામને પાત્ર છે. તો 3 ઇનામ વાળી ચિઠ્ઠીઓ છે. 3 ઇનામ વાળી છે બરાબર. તો એનો મીનિંગ ઇનામ વગરની કેટલી થઈ 7 થાય. ઇનામ વાળી કેટલી છે 3 ઇનામ વાળી છે અને ઇનામ વગરની તો કેટલી થાય છે 7. હવે એને શું કીધું છે
કે ભાઈ કથનને ઇનામ મળે તેની સંભાવના શોધો. એટલે કે કથન નામનું બાળક આ પેટીમાંથી યાદચ્છિક રીતે 2 ચિઠ્ઠીઓ ઉપાડે છે. તો પહેલા લખો પસંદગીના કુલ પ્રકાર બરાબર શું થશે? એટલે કે પસંદગીના કુલ પ્રકાર એટલે શું થાય? n બરાબર શું થશે? 10c2. ટોટલ કેટલી ચિઠ્ઠીઓ ઉપાડે છે? 2. તો 10c2 એટલે કેટલા થશે? n બરાબર કેટલા થશે? આપણે 45. ઓકે, n બરાબર 45. ન મળે અને મળે, પેલા ઇનામ મળે એ ઘટના શું કહીશું? કથન. કથનને ઇનામ મળે તે ઘટના બરાબર શું લઈશું? a. અને બીજું કથનને ઇનામ ન મળે તે ઘટના બરાબર, હવે આની પૂરક ઘટના થઈ એટલે શું થાય? a ડેશ. પેલા ઘટના બને છે, હવે બનતી નથી. તો પેલા આપણે કથનને ઇનામ ન મળે ને એની સંભાવના મેળવશું. કે માની લો કે કથનને ઇનામ ન મળે એની સંભાવના બરાબર આપણે લઈશું. તો ઇનામ ન મળે એનો મિનિંગ કે જે ઇનામ વગરની જે ચિઠ્ઠીઓ છે એમાંથી જ 2 ચિઠ્ઠી આવે છે. તો અહીંયા શું થશે? m બરાબર કે 7c2 કે કથનને ઇનામ ન મળે તો 7 માંથી કોઈ પણ 2 ચિઠ્ઠી આવે તો જ કથનને ઇનામ મળે નહીં, કારણ કે ઇનામ વગરની ચિઠ્ઠીઓ કેટલી છે? 7. તો 7 માંથી કોઈ પણ 2 આવે તો m બરાબર આપણને કેટલા મળશે? 21 મળશે. તો p a ડેશ બરાબરની સંભાવના કેટલી મળશે? 21/45. તમને કીધું તો a ડેશ આ કથનને ઇનામ ન મળે એની સંભાવના છે. તો 7 તરીને 21 અને 15 તરી 45. એટલે આપણને a ડેશ બરાબરની સંભાવના એટલે કે કથનને ઇનામ ન મળે એની સંભાવના કેટલી મળશે? આપણને 7/15. હવે આપણે માની લઈએ કે કથનને ઇનામ મળે. એ ઘટના કેટલી હતી? ઘટના એ હતા. તો હવે શું કરવાનું છે? આપણે પૂરક ઘટના મેળવવા માટે સૂત્ર શું હતું? કે a ડેશ બરાબર 1 - pa બરાબર. તો a ડેશ બરાબર કેટલા મળ્યા છે આપણને? 7/15 બરાબર 1 - pa. આ બાજુ આવી જાય, આ ઓલી બાજુ જાય એટલે pa બરાબર કેટલા મળશે? હવે કથનને ઇનામ મળે એની સંભાવના મળી જશે. એકમાંથી આપણે કેટલા બાદ કરવાના? 7/15. તો 15 લસા આવે તો શું આવશે? 15 - 7. રેડી? તો શું આવશે? છેદમાં 15. 8/8 શું આવશે? 15. તો કથનને ઇનામ મળે એની સંભાવના આપણને મળી ગઈ છે. કેટલી? 8/15. આ હતો આપણો દાખલા નંબર 47. હવે દાખલા નંબર 48 ઉપર ચર્ચા કરીએ. હવે આપણને એમ કીધું છે દાખલા નંબર 48 ની અંદર કે ડિજિટલ સ્ટોર A માં 6 LED અને 4 LCD તથા ડિજિટલ સ્ટોર B માં અહીંયા સ્ટોર A બરાબર સ્ટોર A બરાબર આપણને એની અંદર 6 શું આપેલા છે? LED બરાબર 6 આપેલા છે અને LCD બરાબર 4 આપેલા છે. હવે આપણે જોશું સ્ટોર B માં. સ્ટોર B ની અંદર શું કીધું છે આપણને? સ્ટોર B માં શું કીધું છે? LED બરાબર કેટલા આપેલા છે? 5 અને LCD બરાબર 3 આપેલા છે. ડિસ્પ્લે મૂકેલા છે. બે માંથી એક સ્ટોર યાદચ્છિક રીતે પસંદ કરી તેમાંથી એક ટીવીની પસંદગી કરવામાં આવે તો તે LCD હોવાની સંભાવના. ઓકે, તો હવે આપણે જોઈએ. માની લો કે આપણે સ્ટોર A પસંદ થાય
એ ઘટના બરાબર કેટલા લઈશું? એ. તો સ્ટોર એ પસંદ થાય એની સંભાવના કેટલી મળે? પી એ બરાબર 1/2, કારણ કે બે માંથી કોઈ પણ એક આવી શકે છે. હવે સ્ટોર એ માંથી એલસીડી પસંદ થાય. એલસીડી, કારણ કે આપણને એલસીડી નું કીધું છે, પસંદ થાય તે ઘટનાને શું કહીશું આપણે? બી કહીએ. ચલો, તો એલસીડી કેટલી આપેલી છે? પહેલા તો આપણે આના n બરાબર લઈ લઈએ, પહેલા સ્ટોરનું બરાબર, કુલ પ્રકાર. તો પહેલામાં કેટલા છે ટોટલ? 10. 10 માંથી કેટલા આવશે? અહીંયા કુલ પ્રકાર એટલે શું થાય? n બરાબર એટલે કે 10C1 એટલે કેટલા આવશે? 10. તો n બરાબર આપણે 10 લઈ લીધા. હવે અહીંયા તમે જોશો કે આપણને ટોટલ શું કીધું છે કે એલસીડી પસંદ થાય, તો પહેલામાંથી m બરાબર શું આવશે? 4C1 એટલે કેટલા આવશે? 4. તો પીબી બરાબર કેટલા મળશે આપણને? 4/10. ઓકે, અહીંયા આપણે ફક્ત હજી પહેલા સ્ટોરનું કર્યું છે. હવે તમે બીજી વસ્તુ ધારી શકો છો કે સ્ટોર કયો પસંદ થાય આપણને ખબર. સ્ટોર બી પસંદ થાય તે ઘટના બરાબર શું લખશું આપણે? સી. બરાબર. તો સ્ટોર બી પસંદ થાય એની સંભાવના કેટલી મળશે? પીસી બરાબર 1/2. અને સેમ વસ્તુ અહીંયા લખવાનું કે સ્ટોર બી માંથી એક, અહીંયા પણ એક લખવાનું, કારણ કે આપણને એક જ પસંદ કરવાનું કીધું. એક એલસીડી પસંદ થાય તે ઘટના બરાબર કેટલા આપણે લઈશું? ડી. તો પીડી બરાબર કેટલા મળશે આપણને? કેટલા એલસીડી આપેલા છે બીજામાં? આમાં પણ n બરાબર કેટલા આવશે? 8. બરાબર. તો 3/છેદમાં શું આવશે? 8. ઓકે, આપણે સાઈડમાં લઈશું જેથી કરીને તમને ખબર પડે. ઓકે, હવે આપણે લઈશું છેદ ઘટના બનશે કે માની લો કે સ્ટોર એ પસંદ થાય અને સ્ટોર એ પસંદ થાય અને તેમાંથી શું પસંદ થાય? એક એલસીડી પસંદ થાય. તો એનો મીનિંગ શું થાય? આ ઘટના બરાબર થાય તે ઘટના શું થાય? તે ઘટના બરાબર શું થશે? જો સ્ટોર એ પસંદ થાય અને એમાંથી એક એલસીડી પસંદ થાય, એનો મીનિંગ કે A/B થાય. શું થવાનો મીનિંગ? A/B. અને આ બંને પૂરક ઘટનાઓ છે. કેવી ઘટનાઓ છે? પૂરક ઘટના. બરાબર. અથવા કયો પસંદ થવાને ખબર, એટલે સ્ટોર બી પસંદ થાય અને તેમાંથી એક એલસીડી પસંદ થાય તે ઘટના બરાબર શું થશે? C/D આપણે ડી કરશું. જો તમે ગમે નામ આપી શકો, કઈ ફેર ના પડે. સમજાણું? હવે આપણે આ બંનેનો શું કરશું? નિરપેક્ષ ઘટના છે એટલે શું થશે? P/A/B વત્તા શું મળશે આપણને? P/C/D. ઓકે, હવે આનું સૂત્ર શું આવે? નિરપેક્ષ ઘટના છે એટલે PA ગુણ્યા PB આવશે ને, વત્તા PC ગુણ્યા શું આવશે? PD. PC ગુણ્યા શું આવશે? PD. ઓકે, હવે PA એટલે શું થશે? 1/2 ગુણ્યા PB એટલે શું થશે? 4/10 વત્તા PC એટલે પણ શું થશે? 1/2 ગુણ્યા
3/8. તો શું થશે? 4/20 વત્તા 3/8 દુ 16. સમજાણું? હવે લસા કેટલો આવે? લસા તમે લેશો તો કેટલો આવશે? 80 લસા આવે. તો અહીં 80 લાવવા મારે કેટલા વડે ગુણવા પડે? 4 વડે ગુણવા પડશે. તો કેટલા થશે? 16 વત્તા અહીંયા મારે કેટલા 80 લાવવા? તો 16 × 80 એટલે અહીંયા કેટલા વડે ગુણવા પડે? 5 વડે. તો અહીં કેટલા થશે? 15 છેદમાં કેટલા આવશે? 80. તેથી તમારા આ દાખલાનો જવાબ વિદ્યાર્થી મિત્રો શું આવશે? 31/80. ઓકે, આ હતો આપણો દાખલા નંબર 48. હવે આપણે દાખલા નંબર 49 વિશે ચર્ચા કરીએ. ચલો હવે દાખલા નંબર 49 એટલે કે પ્રશ્ન નંબર 49 વિશે આપણે ચર્ચા કરીએ. તો 49 ની અંદર કીધું નીચે આપેલા વિતરણ અને અસતત સંભાવના વિતરણ ક્યારે બને તે નક્કી કરો અને તે પરથી x = 2 માટેની સંભાવના મેળવો. આપણને x = 2 માટેની સંભાવના મેળવવાનું કીધું છે અને એનું px બરાબર શું કીધું છે? c ગુણ્યા 1/4 અને શું આપેલું છે? x ઘાત અને x બરાબર કેટલા લેવાનું કીધા? 1 2 3 ને 4. બરાબર, જોઈએ. ઓકે, તો હવે 1 બાય 1 લેતું જવાનું. પહેલા આપણે કેટલા લઈશું? 1. c ગુણ્યા શું કરશું? x ની જગ્યાએ કેટલા મૂકતા જશું આપણે? તો c ગુણ્યા આપણે 1 x ની જગ્યાએ 1. હવે પછી કેટલા લઈશું? સરવાળો કે ગુણાકાર, સરવાળો કે ગુણાકાર. પછી આપણે લેતા જશું 2. x ની જગ્યાએ કેટલા મૂકશું આપણે? c ગુણ્યા કેટલા કરશું? 1/4 આવશે એની 2 ઘાત. પછી જો આનું સાદું રૂપ આપશો એટલે કેટલા મળશે આપણને? c ગુણ્યા કેટલા મળશે? 1/16. પછી હવે આપણે 3 લઈશું તો c ગુણ્યા કેટલા થશે? 1/4 અને એની 3 ઘાત. તો આનો જવાબ કેટલો મળશે? c ગુણ્યા 4 ની આપણે 3 ઘાત કરશું એટલે 64 થશે. એટલે 1/64. પછી હવે આપણે કેટલા લઈશું? 4x ની જગ્યાએ. તો c ગુણ્યા 1/4 ની 4 ઘાત. તો c ગુણ્યા કેટલા મળશે? 3 ઘાત 16 અહીંયા મળશે આપણને 1/256. 4 ઘાત કરશું એટલે આ મળી ગયું. હવે આપણે આ બધાનો શું કરશું? સરવાળો. તો અસતત સંભાવના વિતરણ ક્યારે બને? કે આનો આપણને જવાબ p1 + p2 + p3 + p4 બરાબર કેટલા મળે? 1 મળે તો સંભાવના વિતરણ કહેવાય, અસતત સંભાવના વિતરણ. નકર કહેવાય નહીં. તો આપણે જોઈએ હવે કે પહેલા તો c ની કિંમત આપણે મેળવવી પડશે. હવે જો p1 એટલે આપણને કેટલા મળ્યા છે? c ગુણ્યા કેટલા મળ્યા? 1/4 વત્તા કેટલા મળશે આપણને બીજામાં? c ગુણ્યા કેટલા થશે? 1/16 વત્તા કેટલા મળશે આપણને? c ગુણ્યા 1/64 અને વત્તા c ગુણ્યા કેટલા મળશે? 1/256. બધાનો લસા લેવાનો છે. બધાનો લસા 256 જ આવશે. જો c ગુણ્યા તો અહીંયા મારે કેટલા આવશે? કેટલા વડે ગુણવા પડશે? 64 વડે ગુણીએ એટલે કેટલા આવે? તો અહીંયા 64 આવશે. અહીંયા લખી નાખીએ 64c થશે. 64c વત્તા અહીંયા કેટલા વડે? 16 વડે ગુણવા પડશે તો 16c વત્તા અહીંયા કેટલા વડે ગુણવા પડશે? 4 તો 4c અને વત્તા શું આવશે? c અને છેદમાં 256. બરાબર. હવે બરાબર કેટલા લખી શકીએ? 1. આના પણ છેદમાં બરાબરમાં કેટલા લખી શકીએ? સોરી, અહીં છેદમાં નથી લખવાના, પણ આના બરાબર કેટલા લખી શકીએ? 1. હવે આ 256 આની સાથે ગુણાઈ જાય એટલે આ બધાનો સરવાળો કરશો એટલે કેટલા થશે? 64 વત્તા 16 વત્તા 4 વત્તા 1 એટલે કેટલા થયા? 85. 85c
બરાબર કેટલા મળશે 256. આ 85 ક્યાં વહી આના છેદમાં એટલે કે 256 ભાગ્યા 85 કેટલા મળ્યા 256 ભાગ્યા 85. હવે આપણને તો અહીંયા x બરાબર 2 લઈશું ત્યારે તો આપણે x બરાબર 2 લેવાના છે. તો x બરાબર 2 એટલે આ થશે 2 બરાબર શું થશે c ગુણ્યા 1/4 સોરી 1/16 બરાબર. તો શું આવશે હવે અહીંયા c એટલે કેટલા લેવાના આપણે 256/85 ગુણ્યા કેટલા કરશું 1/16 16 ગુણ્યા 16 એટલે કેટલા થાય 256. તો આપણે જવાબ શું મળશે 16/85. ઓકે, આ તો આપણો દાખલા નંબર 49. નો ખબર પડી હોય તો તમે મને જણાવી શકો છો નીચે કોમેન્ટ. તો દાખલા નંબર 50 ની અંદર વિદ્યાર્થી મિત્રો કીધું દ્વિપદી વિતરણના ગુણધર્મ જણાવો. તો તમને સ્ક્રીન ઉપર જોવા મળતા હશે દ્વિપદી વિતરણના ગુણધર્મ. જો લખી નાખજો અને બુકમાં પણ આપેલા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોશું 51મો પ્રશ્ન, છેલ્લો વિભાગ ડી નો 51. પ્રશ્ન નંબર 51. તો પ્રશ્ન 51 એની અંદર કીધું છે fx બરાબર શું કીધું છે fx બરાબર 4x નો ઘન વત્તા 2x નો સ્ક્વેર વત્તા 7x વત્તા 9 તો હોય તો x ની કઈ કિંમત માટે f ડેશ એટલે કે x ની કઈ કિંમત માટે આપણને કીધું છે f ડબલ ડેશ x બરાબર 52. જો વિદ્યાર્થી મિત્રો f ડબલ ડેશ કીધું છે તો પહેલા આપણે f1 ડેશ મેળવશું x બરાબર તો 4 તરીને 12x નો સ્ક્વેર થશે 4 દૂને સોરી 2 4x થશે વત્તા શું મળશે આપણને 7. હવે આપણને એને એમ કીધું છે કે કઈ કિંમત માટે તો તમારે શું કરવું પડશે આ એકવાર મેળવ્યું તમે f ડેશ x હવે તમારે શું કરવાનું બીજી વાર ડબલ ડેશ બરાબર તો 12 દૂને 24x વત્તા 4. તો હવે આપણે આના બરાબર કેટલા મૂકી શકીએ 52 મૂકી શકીએ. આના બરાબર તો આપણે રકમની અંદર આપી દીધા 52 બરાબર શું થશે અહીંયા 24x વત્તા 4 તો શું થશે હવે આ ઓલી બાજુ વહી જાય સમજાય છે અથવા તો આના બરાબર આપણને 52 આપી દીધા મૂકી દીધા છે. હવે 24x વત્તા 4 હવે 4 આ બાજુ આવે એટલે શું થઈ જાય 52 - 4 બરાબર કેટલા મળશે 24x. તો 22 માંથી 4 જાય એટલે વિદ્યાર્થી મિત્રો આપણને 48 મળશે. તો 24x થશે 48 બરાબર. હવે આ 24 ક્યાં વહી આના છેદમાં તો 48 ભાગ્યા આપણે 24 કરશું બરાબર x મળશે તો 24 દૂને 48 તો x બરાબર કેટલા મળશે આપણને 2 મળશે વિદ્યાર્થી મિત્રો. તો માંગ્યો તો જે જવાબ x ની કઈ કિંમત માટે તો x ની 2. તો આ તો આપણો દાખલા નંબર 51. જો વિભાગ ડી ની અંદર તમને કોઈ જ પ્રકારની તકલીફ હોય અથવા તો ન ખબર પડી હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો તમે મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આગળ તમારા જેવા ફ્રેન્ડ મિત્રોને શેર કરતા રહેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે મળશું આપણે વિભાગ સી ને લઈને. ઓકે.